વિવાહમાં પોતાની પુત્રીને દાન કરવું કન્યાદાન નહીં, પરંતુ શ્રી કૃષ્ણએ બતાવ્યું છે કન્યાદાનનો સાચો અર્થ. ભગવાન શ્રી કૃષ્ણએ શું કહ્યું છે કન્યાદાનના વિશે? કન્યાદાનની પરંપરા ક્યાંથી શરૂઆત થઈ? કન્યાદાન કેવી રીતે કરવું? કન્યાદાન શા માટે કરવામાં આવે છે? અને કન્યાદાનનો અર્થ શું છે સાચો? આજની પોસ્ટમાં આપણે એ જાણીશું. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. સંસારમાં કોઈ પણ એવું નહીં હોય કે જેણે પોતાની કન્યાનું દાન કર્યું હશે. કન્યાદાનનો અર્થ કન્યાનું દાન, પરંતુ વાસ્તવિકમાં પોતાની દીકરીની જવાબદારી તેમના પતિને, તેમના સ્વામીને સોંપવા માટે એક વસ્તુ નહીં, પરંતુ દાન કરવું, જે પિતા દ્વારા પોતાની દીકરીનો હાથ તેના થનારા વરના હાથમાં આપવામાં આવે છે અને નવા જીવન માટે આશીર્વાદ અને સુખ સમૃદ્ધિની કામના કરવાની એક રસ્મ છે, એક રીતિ રિવાજ છે, જેમાં વર પણ જીવનભર તેમની દેખભાળ રાખવાનું વચન આપે છે. અને આ કન્યાનું આદાન એટલે કે ગ્રહણ કરવું કહેવામાં આવે છે, દાન નહીં. હિન્દુ ધર્મમાં સદગૃહસ્થની પરિવાર નિર્માણની જવાબદારી ઉપાડવાને યોગ્ય શારીરિક માનસિક પરિપક્વતા આવે ત્યારે યુવક યુવતીનો વિવાહ સંસ્કાર કરવામાં આવે છે. કન્યાદાનને હિન્દુ ધર્મમાં વિવાહ સંસ્કારનું એક મહત્વપૂર્ણ રીતિ રિવાજ માનવામાં આવે છે. કન્યાદાનમાં કન્યાને તેના પતિના હાથમાં સોંપવામાં આવે છે. પરંતુ શું આપ જાણો છો કે કન્યાદાનનું અસલી અર્થ કન્યાનું દાન કરવું નથી હોતું, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ આનો અર્થ સાચો કઈ રીતે સમજાવ્યો છે તે આપણે જાણવું ખૂબ જ જરૂરી છે. હિન્દુ ધર્મમાં જ્યારે વિવાહ થાય છે ત્યારે એક રિવાજ નિભાવવામાં આવે છે, જેમાં માતા પિતા લગ્ન કરતી વખતે પોતાની દીકરીનો હાથ તેના થનારા સ્વામીના હાથમાં સોંપવામાં આવે છે અને દાન સાથે જોડાયેલા વચનો પણ બોલવામાં આવે છે. આ રીતિ રિવાજને કન્યાદાન કહેવામાં આવે છે. કન્યાદાનને હિન્દુ ધર્મમાં સૌથી મોટું દાન કહેવામાં આવે છે અને મોટે ભાગે લોકો આનો અર્થ એવો જ કરતા હોય છે કે કન્યાદાનનો અર્થ છે માતા પિતાએ પોતાની પુત્રીને બીજા પરિવારને હંમેશા માટે દાન આપી દેવી અને તેમની પુત્રી પર હવે તેમનો કોઈ અધિકાર નથી. જે આ માને છે તે ખૂબ જ ખોટું છે. કન્યાદાનનો અર્થ અહીંયા એવો થાય છે કે પિતા પોતાની પુત્રીની જવાબદારીઓ તેના પતિને, તેના સ્વામીને તેમની જવાબદારી સોંપે છે. કન્યાદાનમાં થનારા સ્વામીએ તેના પિતાને વચન આપવું પડે છે કે તે પણ તેની પુત્રીનો હંમેશા ધ્યાન રાખશે અને તેની ઉપર ઊની આંચ પણ નહીં આવવા દે. જાણકારો અનુસાર વેદોમાં કન્યાદાનનું કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો, પરંતુ આ રસ્મ, આ રીતિ રિવાજ મનુસ્મૃતિ ગ્રંથમાંથી લેવામાં આવેલી છે. આ પ્રાચીન ગ્રંથમાં એક મહિલાના અસ્તિત્વને માટે એક પુરુષ સંરક્ષણ હોવું આવશ્યક માનવામાં આવે છે. આપણા દેશમાં પણ આ કાનૂન કન્યાદાનના રીતિ રિવાજને અહમ માનતા નથી, પરંતુ વિવાહ માટે ફક્ત વિવાહના 7 ફેરા લેવા અને એને સબૂતના રૂપમાં, એને સાબિતીના રૂપમાં જોવામાં આવે છે. કન્યાદાન સાથે જોડાયેલી શ્રી કૃષ્ણની પણ એક વ્યાખ્યા છે, જે આજકાલ લોકોએ કન્યાદાન સાથે જોડાયેલી મિથકોને પૂરી રીતે તોડી નાખી છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની બહેન સુભદ્રાનો વિવાહ અર્જુન સાથે થઈ રહ્યો હતો, ત્યારે આ વિવાહ ગંધર્વ વિવાહની શ્રેણીમાં આવી રહ્યો હતો, જેમાં
યુવક અને યુવતી પોતાના મરજીથી ભગવાનને સાક્ષી માનીને વિવાહ કરતા હતા. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુન અને સુભદ્રાનો આ ગંધર્વ વિવાહ કરાવ્યો તો બલરામે તેનો વિરોધ કરતા કહ્યું કે શ્રી કૃષ્ણ, જે વિવાહમાં કન્યાદાન ના હોય તે વિવાહ પૂર્ણ નથી હોતો. આની ઉપર ભગવાન શ્રી કૃષ્ણએ બલરામજીને કન્યાદાનનો અસલી અર્થ સમજાવ્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણએ બલરામજીને કહ્યું હતું કે કન્યાનો અર્થ કોઈ પશુ નથી જેનું દાન કરવામાં આવે. આ એક વિચારધારા જ એક પશુ તુલ્ય માનવામાં આવે છે. કન્યાદાનનો સાચો અર્થ છે કે કન્યાનું આદાન કરવું, ના ફક્ત કન્યાનું દાનમાં આપવું. આદાનનો અર્થ થાય છે લેવું અથવા ગ્રહણ કરવું. કન્યાદાનના સમયે પિતા અને તેમના પતિએ આ કહેવું જોઈએ કે હું તમને હવે મારી દીકરી તમને આપું છું, તમે તેનું પાલન પોષણ કરજો અને આ તમારી જવાબદારી છે જે આજે હું તમને સોંપું છું. આનો મતલબ એ બિલકુલ નથી કે પિતાએ પોતાની કન્યાનું દાન કરી દીધું તો હવે તેની ઉપર તેમનો કોઈ હક નથી રહેતો. દાન એ વસ્તુનું કરવામાં આવે કે જેને કમાવામાં આવેલું હોય, પરંતુ આપણી દીકરી તો આપણી સંપત્તિ નથી એમ સમજવું જોઈએ. આપણી સંતાન છે, ભગવાનનું આપેલું એક અમૂલ્ય ભેટ છે અને એટલા માટે જ તેને દાન ન કહેવાય. પુત્રીને હંમેશા મહાદાન સમજીને દાન કરવાવાળા, પુણ્ય કરવાવાળા પોતાને પાપના ભાગીદાર બનાવી શકે છે, કારણ કે તેમના મતે આનો એકદમ ખોટો અર્થ સમજીને દીકરીની સાથે તેઓ અન્યાય કરી રહ્યા છે. એટલે કન્યા દાન નહીં, પરંતુ કન્યાનું આદાન કરવું, કન્યા ગ્રહણ કરવી એવું કહેવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર કન્યાદાનની સૌથી પહેલાં પ્રથા શરૂ ક્યારે થઈ? તો સૌથી પહેલાં દક્ષ પ્રજાપતિ દ્વારા આ પ્રથા ચાલુ થઈ હતી. દક્ષ પ્રજાપતિએ પોતાની 27 કન્યાઓને, જેમનો વિવાહ તેમણે ચંદ્રદેવ સાથે કરાવ્યો હતો, એટલે સૃષ્ટિનું સંચાલન સાચી રીતે થઈ શકે અને તેમણે પોતાની 27 કન્યાઓને, જે 27 નક્ષત્ર પણ માનવામાં આવે છે, તેમને ચંદ્રદેવને સોંપતા તેમણે કન્યાનું આદાન કર્યું હતું. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવી નવી વિસ્મય પમાડે તેવી વાતો સાથે.